આજે સ્વામી વિવેકાનંદની જયંતિ છે. એક યુગ પુરુષ જેમને ભારતીય સંસ્કૃતિનું દર્શન પશ્ચિમને જગતને ઉત્તમ રીતે કરાવ્યું અને એમના જીવનને અંજલિ આપવા માટે આજે આપણે રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવી રહ્યા છે. એ રાષ્ટ્રીય યુવા દિવસ 12મી જાન્યુઆરી નિમિત્તે આજે ગુજરાત યુનિવર્સિટીએ જ્યાં ત્રિદિવસીય વ્યાખ્યાનમાળા યોજી છે યુવા મહોત્સવ અંતર્ગત, એમાં આજે યુવાનો છે એ ભારત દેશનો આધાર સ્તંભ, એ વિષયક વાત આપણે, એ વિષયક વિચાર આપણે, એ વિષયક વિમર્શ કરવા માટે આપણે એકત્રિત થયા છીએ. કારણ કે આ જે શબ્દો છે ને એ સ્વામી વિવેકાનંદના પોતાના છે. સ્વામી વિવેકાનંદ પોતે આ શબ્દ બોલેલા છે. એમણે અમેરિકામાં એક પ્રવચનમાં વાત કરેલી કે ટુડે આઈ સી ધ યુથ એઝ ધ પિલર ઓફ ધ નેશન, ધ પિલર ઓફ ધ ફ્યુચર. કે મને વિશ્વાસ છે, હું જોઈ રહ્યું છે કે યુવાનો છે એ દેશનો આધાર સ્તંભ છે, દેશનું ભવિષ્ય છે. પણ કોઈ પણ યુવાન દેશનું ભવિષ્ય ક્યારે બની શકે, દેશનો અને સમાજનો આધાર સ્તંભ ક્યારે બની શકે? જ્યારે એના જીવનમાં શિક્ષણ, સદગુણ નો સારી રીતે સમાવેશ હોય ત્યારે. તો યુવાનને જ્યારે સમાજના આધાર સ્તંભ થવું છે ત્યારે એક પ્રથમ મોટી વાત છે કે શિક્ષણ સારી રીતે પ્રાપ્ત કરવું. કારણ કે તમારું એકેડેમિક ક્વોલિફિકેશન સારું હોય, તમારી પાસે એકેડેમિક પાવર હોય, તો યુ કેન સ્ટેન્ડ સ્ટીલ, યુ કેન સ્ટેન્ડ સ્ટ્રોંગ, યુ કેન સ્ટેન્ડ ટોલ in the midst of any happening. અત્યારે તમારી યુવા અવસ્થા છે, અત્યારે અભ્યાસનો સમય છે. સોશિયલ મીડિયાથી માંડીને એન્ટરટેનમેન્ટ તો આખી જિંદગી મળવાનું છે. પણ અત્યારે જે સમય છે ને એ સમય એ સોશિયલ મીડિયા અને એન્ટરટેનમેન્ટ પાછળ વેડફી નાખવાનો નથી. ઠીક છે, થોડો મોજ શોખ એની ના નથી, and concentrate your energies on your academics. અને તમે ખાલી બે જગ્યાએ તમારો પરિચય પાય કે આવી એક એકેડેમિક ક્વોલિફિકેશન એની પાસે છે, કેટલી એક સુંદર પ્રતિષ્ઠાન પ્રતિભા બને. એટલે યુવાનોને જ્યારે દેશનો આધાર સ્તંભ બનવો હોય ત્યારે શિક્ષણ તો અતિ અનિવાર્ય છે. You should be well educated, academically well qualified. Only then you become a strong pillar of the nation. એની માટે એક તમન્ના હોવી જોઈએ, અત્યારે એક ઝીલ હોવી જોઈએ કે મારે ખૂબ સારો અભ્યાસ કરવો છે. જે પણ ક્ષેત્રમાં તમે હો, whichever faculty you have chosen in your life, પણ તમારે પૂર્ણ મહેનત 8 કલાક 10 કલાક કરવાની થાય, 12 કલાક પણ સંજોગો પ્રસંગે પરીક્ષાઓ દરમિયાન કરવાની થાય તો કરવી, તો સારું શિક્ષણ આપણને પ્રાપ્ત થઈ જાય. સારી 1 કે 2 ડિગ્રી હોવી એ ખૂબ આવશ્યક છે. કદાચ આ છેલ્લી પેઢી છે કે જે કદાચ ઓછું ભણેલી હોય અને નોકરી ધંધા સારા કરી ગઈ. Now the times have changed. Now the new times are such that without a good academic qualification, you will not have a ground to stand. એટલે એની માટે એક તમન્ના રાખવાની કે મારે ખૂબ સારો અભ્યાસ કરવો છે. વર્ષો પહેલાનો એક પ્રસંગ યાદ આવે છે. પૂનાના માધવરાવ એ પોતે દર પૂનમે દાન આપવા માટે બેસતા, બ્રાહ્મણોને ઝવેરાતો પણ આપતા. એકવાર આ પ્રસંગે એક નાનો 8-10 વર્ષનો બાળક આમ જણામ દૂર ઉભો રહેલો અને લાઈનમાં ન જોડાય. પેશવા માધવરાવે બધાને પોતે દાન આપ્યું અને વારે વારે તરફ જોતા હતા કે દૂર એક નાનો બાળક ઉભો છે પણ એ આ ક્યુમાં જોડાતો નથી. સમય પૂરો થયો, વ્યક્તિઓ પૂરા થયા
એટલે પેશવા માધવરાવે એમના વજીરને કીધું પેલો બાળક કોણ છે, તપાસ કરો. એટલે બાળકને પેશવા માધવરાવ પાસે લઈ આવ્યા અને બધી વાત કરી. ત્યારે બાળકે કહ્યું કે હું તો એક બહુ જ ગરીબ ઘરનો બ્રાહ્મણ છું અને મારે અહીંયા આવવાનો હેતુ એ છે કે મારે તમારી પાસે એક મદદની અપેક્ષા છે. ત્યારે માધવરાવે પૂછ્યું કે શું? ત્યારે નાનો બાળક એ થોડી વાર મૌન રહ્યો. ત્યારે તરત વજીરે પૂછ્યું કે તારે સોનું જોઈએ છે, ઝવેરાત જોઈએ છે, પૈસા જોઈએ છે? ત્યારે એને કહ્યું કે ના, મારે કશું જ નથી જોઈતું. એ બધું તો આજે છે ને કાલે નથી, પૂરી થઈ જાય. તારે જમીન જોઈએ છે? તો કે ના, એ પણ મારો દેહનો અંત આવે ત્યારે પૂરું થઈ જવાનું છે. તો તારે જોઈએ છે શું? ત્યારે નાના બાળકે પેશવા માધવરાવને કહ્યું કે તમે મારા અભ્યાસની વ્યવસ્થા કરી આપો. હું ગરીબ છું એટલે હું ભણી શકતો નથી, પણ જો તમે વ્યવસ્થા કરો તો મારે ખૂબ સારો અભ્યાસ કરવો છે, મારે વિદ્વાન થવું છે. આ બાળકની આ તમન્ના જોઈ અને પેશવાના આંખમાં આંસુ આવી ગયા. તાત્કાલિક એમણે હુકમ કર્યો કે આ બાળકની બધી જ ભણવાની વ્યવસ્થા તમે કરી દો. રાજ તરફથી બધી વ્યવસ્થા કરવામાં આવી. એ બાળકે ખૂબ સારો અભ્યાસ કર્યો, મોટો થયો અને ખૂબ મહાવિદ્વાન બન્યા. આપણે વિદ્વાન રામ શાસ્ત્રીની વાત કરી રહ્યા છીએ. તો એક ઝીલ તામિલનાડુમાં એક નાના બાળકના હાથ જોવા માટે એની માતા જ્યોતિષ પાસે લઈ ગઈ અને જ્યોતિષે કહ્યું કે આ બાળક તો નહીં ભણી શકે. એના મધરને બહુ આઘાત લાગ્યો કે આ બાળક નહીં ભણી શકે. મારે તો સપનું હતું કે મારું બાળક ખૂબ ભણે. રોતા રોતા બા ઘરે આવી અને બાળકે પૂછ્યું, નાના 5 વર્ષના, કે માં કેમ રડે છે? એની માએ કહ્યું કે મારે તો બહુ મોટું સપનું હતું કે તું ભણે, પણ આ જ્યોતિષ ના પાડે છે કે તું નહીં ભણી શકે. નાના બાળકે પૂછ્યું કે જ્યોતિષ કેમ ના પાડે છે? એની માતાએ કીધું કે બેટા, તારો હાથ જોઈને જ્યોતિષે કહ્યું કે એમાં વિદ્યારેખા નથી. 5 વર્ષના બાળક એની માતાને પૂછ્યું કે ધારો કે કોઈના હાથમાં ખૂબ સારી વિદ્યારેખા હોય તો એ ક્યાં હોય? એટલે એની માતાએ કંઈક બતાવ્યું હશે કે આવી રીતે હાથમાં કંઈક છે. એ બાળક દોડતો રસોડામાં ગયો. ત્યાં જઈને ચપ્પુ હાથમાં લીધું. ચપ્પુ હાથમાં લઈને એ બાળકે પોતાના હાથ ઉપર જ્યાં એની માતાએ વિદ્યારેખા બતાવી ત્યાં મોટો કાપો મૂકી દીધો. એટલે એની માએ આ જોયું ને તો ચીસ પાડી, કારણ કે લોહીની ધાર છૂટી ગઈ. એની માતાએ કીધું ત્યાં શું કર્યું? ત્યારે નાના બાળકે કહ્યું કે માં, કદાચ ભગવાન છે એ મારા હાથમાં વિદ્યારેખા માંગતા ભૂલી ગયા છે, આજે મેં મૂકી દીધી. તું ચિંતા ના કરીશ. હું ખાલી ભણીશ નહીં, પરદેશ ભણવા જઈશ. પરદેશ પણ ખાલી ભણીશ નહીં, પરદેશ ભણાવવા જઈશ. આ સંકલ્પ 5 વર્ષનો બાળક એ ભણ્યો, ખૂબ સારું ભણ્યો. ઓન મેરિટ્સ એન્ડ સ્કોલરશિપ્સ he went to England. ત્યાં ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભણ્યા. MA વિથ ઇંગ્લિશ થયા. પાછા અહીંયા આવ્યા, પ્રોફેસરની જોબ સ્વીકારી. he became a visiting faculty at Oxford. એ જે બોલ્યો હતો ને બાળક 5 વર્ષનું, બધું જ થયું. અને પાછા દેશમાં આવીને આઝાદીની લડતમાં પણ જોડાયા અને એક વખત ભારતના રાષ્ટ્રપતિ પણ બન્યા. I am talking of none other than Dr. સર્વપલ્લી રાધાકૃષ્ણન. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જીવનનો આ પ્રસંગ છે. એટલે જેમ રામ શાસ્ત્રીની વાત કરી, ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની વાત કરી, એમ નાનપણથી એક તમન્ના હોવી જોઈએ કે આઈ શુડ બી એકેડેમિકલી વેલ ક્વોલિફાઈડ. શિક્ષણ ખાલી પૈસા કમાવા માટે અથવા તો જીવન ગુજરાન માટે અથવા પરિવાર ચલાવવા માટેની શિક્ષણની વાત નથી. If God has given us a wonderful intellect and a beautiful mind, why not to explore it to the fullest? આ મારો પ્રશ્ન છે. એનો પૂર્ણ ઉપયોગ કેમ ન કરવો? કારણ કે સારા શિક્ષણથી તમને છે ને લાઈફમાં ઘણી બધી પોઝિટિવિટી આવે છે. સારા શિક્ષણથી તમને લાઈફમાં the way of thinking, the way of presentation, the way of presenting your ideas, creativity,
ઘણું બધું આવી શકે છે. સ્વામી વિવેકાનંદ, એમને આજે એમનો જન્મ જયંતિ મહોત્સવ છે, એ પોતે શિક્ષણ વિશે એક સુંદર વાત કરતા કે એજ્યુકેશન ઇઝ નોટ just getting degrees from the universities or accumulating all types of information and converting that information into knowledge for the material gains of life. But education is actually a man-making process. It's a man-making process. માણસનું ઘડતર છે. પછી એ બોલતા કે by man-making I mean character and discipline. આ શિક્ષણ ઓફકોર્સ એકેડેમિકલી ક્વોલિફાઈડ હોવું એટલે એકેડેમિક્સ ડિગ્રી પણ હોવી, પણ સાથે સાથે ધ રિયલ સેન્સ ઓફ એજ્યુકેશન, જે પ્રમુખ સ્વામી મહારાજ એક સુંદર વાત કરતા, જે પ્રમુખ સ્વામી મહારાજે બીએપીએસ સંસ્થાને વિશ્વવ્યાપી બનાવી, 1400 થી પણ વધારે હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, સંસ્કારધામ, કેન્દ્ર, મંદિર, અક્ષરધામ બનાવ્યા. તમે ગાંધીનગર અથવા દિલ્હીનું અક્ષરધામ જોયું હશે. હી વોઝ અ વન મેન ઓર્ગેનાઇઝેશન, એક વ્યક્તિ સંસ્થા હતા, અને દુનિયાના 60 દેશોમાં 18,000 ગામો અને શહેરોમાં પોતે ફર્યા. 3.5 લાખ ઘર, ઓફિસ, ફેક્ટરીમાં પોતે જાતે ગયા ટુ સેન્ટિફાય, ટુ ટીચ પીપલ કલ્ચર એન્ડ એજ્યુકેશન. 7.5 લાખ પત્રોના ઉત્તર એમણે જાતે લખ્યા, અને અમારા જેવા 1100 સંતોને એમણે દીક્ષા આપી. એમાંથી આજે યુવાનોને કહેવાનું મન થાય કે 750 થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ, એન્જિનિયર્સ છે. એમાંથી 150 થી પણ વધારે સંતો બોર્ન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન અથવા એનઆરઆઈસ છે. એમાંથી અમારા 50 થી પણ વધારે સંતો સ્ટેનફર્ડ, હાર્વર્ડ, કાર્નેગી મેલન, યેલ, ઓક્સફર્ડ, કેમ્બ્રિજ આવી યુનિવર્સિટીઝમાંથી ભણ્યા છે. એ પ્રમુખ સ્વામી મહારાજના વિશાળ અનુભવ પરથી સ્વામી વિવેકાનંદે જે વાત કરી, એ પ્રમુખ સ્વામી મહારાજ પોતે એમના શબ્દોમાં કરતા. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, ધ હાર્ટ ઓફ એજ્યુકેશન ઇઝ ધ એજ્યુકેશન ઓફ હાર્ટ. એટલે કે શિક્ષણનું હૃદય શું છે? તો હૃદયનું શિક્ષણ. જે સ્વામી વિવેકાનંદજીએ વાત કરી કે કેરેક્ટર અને ડિસિપ્લિન એ મેન મેકિંગ છે, એ આપણે એજ્યુકેશનથી પ્રાપ્ત કરવાનું છે. એ જ વાત પ્રમુખ સ્વામી મહારાજે પણ કરી. તો આ મહાન સંતો જે વિઝનરી છે, જે વિઝડમ ફિલ્ડ છે, જે હાઈલી એક્સપિરિયન્સ છે, જે સમાજની રગ જાણે છે, જે યુવાનોએ કયો પથ લેવો જોઈએ એના ઉત્તમ માર્ગદર્શક છે, એવા સંત પાસેથી આપણે આ સ્પષ્ટતાઓ ચોક્કસ શીખવાની રહી. So the first and the foremost thing is education, and along with that you see you have to keep your minds open. Education teaches us this: keep your minds open, keep your ears open, keep your eyes open. તમારે n number of opportunities આજુબાજુ છે. You have n number of opportunities. When I talk to youngsters and when I talk to students, I tell them as there are number of droplets of water in sea, as there are number of oxygen atoms in air, there are equal number of opportunities around you. છે જ એટલી બધી તકો. અને તમારે મગજ ખુલ્લું રાખવું પડે, કાન ખુલ્લા રાખવા પડે, આંખ ખુલ્લી રાખવી પડે, બધું સતેજ રાખવું પડે. અને જે બધું તમે સતેજ રાખો તો યુ કેન ગ્રેબ એન ઓપોર્ચ્યુનિટી. એક સરસ પ્રસંગ તમારી સાથે શેર કરું. 2008ની સાલમાં યુએસ થી એક યુવાન એ પેરિસ વર્કિંગ વીક માટે આવ્યા. એટલે he had 1 week work there કંપની તરફથી. ત્યારે ફ્રેન્ડ એને કીધું કે આ વીક અહીંયા છું અને પછી સેટરડે સન્ડે રોકાવાનું છું, એટલે આપણે સેટરડે સાંજે સારા ડિનર માટે ભેગા થઈએ. અને they were all good friends, સ્કૂલ ફ્રેન્ડ્સ. શનિવારે સાંજે બંને જણા હોટલ પર મળ્યા, બહુ શાંતિથી 1.5 કલાક ડિનર ઉપર વાતો ખૂબ કરી, જૂની સ્મૃતિઓ કરી, અને પછી when they came out in the porch, to their surprise they found a long queue. તરત રિસેપ્શનિસ્ટે પૂછ્યું કે આટલી લાંબી ક્યુ શેની છે? રિસેપ્શનિસ્ટે કહ્યું કે અત્યારે આખા પેરિસ શહેર ઉપર જબરદસ્ત બરફ વર્ષા થઈ રહી છે, એટલે ટ્રાફિક ઓલમોસ્ટ હોલ્ટ ઉપર છે. અમુક સ્ટ્રીટ્સમાં થોડો ટ્રાફિક ચાલે છે, પણ કેબ્સમાં જે લોકો આવ્યા છે એ લોકો અત્યારે ક્યુમાં ઉભા છે. પોતાની ગાડી લઈને આવે એ લોકો નીકળી ગયા છે. તમે કેબથી આવ્યા છો? એટલે આ બંને યુવાને કીધું હા અમે કેબથી આવ્યા છે. then sir please join the queue. તમે લાઈનમાં ઉભા રહી જાઓ. લાઈનમાં ઉભા રહી ગયા, અને જે રીતે લાઈન ચાલતી હતી એમ લાગ્યું કે આ તો 2-2.5 કલાક અહીંયા સ્ટ્રેન્ડેડ થઈ ગયા. હવે એવી પરિસ્થિતિમાં આપણે મૂકીએ તો શું કરીએ? ચલો વોટ્સએપ ખોલીએ, કંઈક ઈમેલ કરવાનો તો કરીએ, કંઈક ચેટિંગ કરીએ. ઓકે, યુ આર નોટ ડુઇંગ એનીથિંગ રોંગ. કોક વળી હોય તો બહુ ઉત્સાહી હોય તો આ લોંગ ક્યુ સાથે એક સેલ્ફી લઈ લે, પછી 2-3 સોશિયલ મીડિયા પર મૂકી દે, અને 2-4 ફ્રેન્ડ્સ કોમેન્ટ કરે. યુ પાસ યોર ટાઈમ.
આ બંને જણાએ they kept their minds open, they kept their eyes open, they kept their ears open અને વિચાર્યું કે આવું તો ઘણી બધી જગ્યાએ સ્નોફોલિંગ કન્ટ્રીઝમાં, યુરોપિયન અમેરિકન કન્ટ્રીઝમાં થતું હશે વિન્ટર દરમિયાન, કે લોકો પ્રેમથી જમવા માટે કે ફેમિલી માટે આઉટિંગ માટે નીકળ્યા હોય અને સ્ટ્રેન્ડેડ થઈ જાય. Can I help the situation? This was the question posed by them to their own self. અને એ પ્રશ્ન પૂછ્યો કે આ પરિસ્થિતિનું મદદરૂપ થઈ શકું. અને એમાંથી વિચાર્યું કે આપણે એક મોબાઈલ એપ બનાવીએ જેમાં લોકો એપ ઉપર કેબ ઓર્ડર કરી શકે કે 20-25 મિનિટ પછી મારે કેબ જોઈએ છે અને આ સ્થાને, તો એને મેસેજ મળે કે ઓકે આ ડ્રાઈવરનું નામ છે, ડ્રાઈવરનો આ નંબર છે, કેબનો આ નંબર છે અને તમને 25 મિનિટ પછી આ સ્થાને આ કેબ આવી જશે. આવું કરી શકાય? વિચાર ચાલ્યો, ડિસ્કસ કર્યું 2-2.5 કલાક બધું. પછી તો નંબર આવી ગયો, કેબ લઈને એપાર્ટમેન્ટ પર પાછા જતા રહ્યા. 2 દિવસ પછી યુએસ તો ફ્રેન્ડ ફ્લાય થઈ ગયો. ત્યાં ટેકનિકાલિટીઝ એક્સચેન્જ કરી કે એપ બનાવી, 2-5 કેબમાં મૂકી સક્સેસફુલ, 5-25-50 કેબમાં મૂકી સક્સેસફુલ, 100-200-500 કેબ્સમાં મૂકી લોસ એન્જલસમાં સક્સેસફુલ. And let me tell you today, my young friends, that mobile app is today functional in 66 countries of the world, providing 3 million rides every day. રોજની 30 લાખ રાઇડ આ મોબાઈલ એપ પ્રોવાઈડ કરે છે. I'm talking of none other than Uber, and I'm talking of none other than 2 young friends who got stranded on that snowy night in Paris, who created Uber, or the owners of Uber, Travis Kalanick and his little known, lesser known friend and business partner, Mr. Garrett. ઉબરની આ કહાની છે. આવી જ કહાનીઓ કેટલા બધા સ્ટાર્ટઅપ્સની છે બેંગ્લોરમાં, કે કેવી રીતે સ્ટાર્ટઅપ્સ જન્મ્યા. તમે પણ એ કરી શકો છો. You have the resources, you have the circumstances, you have the government policies, you have the social support, you have the motivation. Do it. તમે બધા યુવાન છો, 18, 20, 22 વર્ષના છો, આખી દુનિયા તમારી પાસે પડી છે. The whole road, એક્સપ્રેસ વે તૈયાર છે. Go for it. તો એજ્યુકેશનની વાત, એજ્યુકેશનને લગતી વાત, એજ્યુકેશનમાંથી શું શીખવાનું છે, અને સાથે સાથે how to keep your mind's eyes and ears open so you gain a lot. બીજી વાત શિક્ષણની સાથે સાથે એ કરવાની કે ઓનેસ્ટ એથિકલ હાર્ડવર્ક, પ્રામાણિક, નિસ્વાર્થ અને એથિકલ પુરુષાર્થ કરવાનો. શ્રમમાંથી કોઈ દિવસ પાછું નહીં પડવાનું. મનુષ્ય જીવન છે તો મનુષ્યનું કર્તવ્ય છે કે 8 કલાક તો મિનિમમ શ્રમ કરવો છે. If you don't work for 8 hours a day, I tell you, you don't have the right to sleep, you don't have the right to eat, you don't have the right to drink water. તમને અધિકાર જ નથી. પાણી પીવાનો પણ અધિકાર નથી. તમને પાણી પીવાનો પણ અધિકાર નથી. પછી તમને ખાવાનો પણ અધિકાર નથી. તમને સુવાનો પણ અધિકાર નથી. કશો જ અધિકાર નથી. જો તમે 8 કલાક કામ ન કરી શકો તો કરવું જ જોઈએ. યુ મસ્ટ ડુ ઇટ. એટલે પરિશ્રમી થવું, પુરુષાર્થી થવું. મેં તો લગભગ 400 થી 500 જીવન ચરિત્રો વાંચ્યા છે, ફ્રોમ ગાંધી ટુ નેલ્સન મંડેલા ટુ સરદાર પટેલ ટુ સચિન તેંડુલકર ટુ અબ્રાહમ લિંકન ટુ પ્રમુખ સ્વામી મહારાજ. આ બધાના જીવનમાં જબરદસ્ત પુરુષાર્થ હતો. વેકેશન પડે એટલે રાજી નહીં થવાનું. રખડશું ને મજા કરશું. ઓકે ફાઇન, આનંદ પણ કરો, એની ના નથી. પણ દિવસનો અમુક સમય તો તમારે તમારી કારકિર્દીને પુષ્ટિ માટે કરવો જ જોઈએ. તમને આશ્ચર્ય થશે, મેં 1985માં 10મા ધોરણની પરીક્ષા આપી. અમારી વખતે તો ત્યાં અમદાવાદમાં અનામત આંદોલન હતું, કોમી રમખાણો હતા, એટલે માર્ચના બદલે કંઈક અમારી એક્ઝામ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં લેવાની હતી, 10th સ્ટાન્ડર્ડની બોર્ડ એક્ઝામ 1985માં. પણ એક્ઝામ પતી અને બીજે દિવસે સવારે ઓલ્સો આઈ વોક અપ એટ 4 AM to read my extracurricular reading. Keep a good habit. તો પરિશ્રમી થવું, પુરુષાર્થી થવું. કારણ કે બહુ જ એક સરસ વાત લોંગફેલોએ લખી છે. એમણે કહ્યું, the heights attained and kept by great personalities were not attained by sudden flight,
but they, while their companions slept, were toiling upwards at night. મહાપુરુષોએ જે કક્ષા પ્રાપ્ત કરી છે ને એમને નથી કરી. જ્યારે એના સાથી મિત્રો ચેનની નિંદ્રામાં રાત્રે સૂતા હતા ત્યારે આ લોકોએ રાત્રે મોડે મોડે સુધી જાગીને સવારે વહેલા વહેલા ઉઠીને પુરુષાર્થ કર્યો છે. સચિન તેંડુલકરે જયારે 20 વર્ષ પૂરા કર્યા ઇન્ટરનેશનલ ક્રિકેટમાં, એક સિદ્ધિ છે કોઈ પણ સ્પોર્ટમાં ઇન્ટરનેશનલ લેવલ ઉપર 20 વર્ષ સુધી ટકી રહેવું અને પરફોર્મન્સ આપતા રહેવું. સચિન તેંડુલકરને પૂછ્યું કે વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર સક્સેસ. પહેલી જ વાત સચિને કરી કે એવરી ડે એટ 6 AM આઈ એમ એટ ધ નેટ્સ વર્કિંગ આઉટ 500 ડિલિવરીઝ. 500 બોલ ફેસ કરવાના જ. સવારે 6 વાગે, 9 વાગે જ સોશિયલ મીડિયા ખોલવાનું, એટલે કે કમ્યુનિકેશનમાં આવવાનું. તરત કોઈએ પૂછ્યું એમને, પત્રકારે, કે આગલા દિવસે તમે સેન્ચુરી અને ડબલ સેન્ચુરી કરી હોય તો, એટલે કે સારા ફોર્મમાં હોય તો. સચિન બોલ્યા તો પણ બીજે દિવસે સવારે 6 વાગે પ્રેક્ટિસમાં આવી જવાનું. તરત પ્રશ્ન પૂછ્યો કે તમને આમ મન લલચાય નહીં કે ગઈકાલે મેં સેન્ચુરી કરી છે વન ડે ઇન્ટરનેશનલમાં, તો આજે સવારે ન્યૂઝપેપર મારા ફોટોગ્રાફ્સ હશે, કોણે કયા ન્યૂઝે કયો પોસ્ટ લીધો છે, શું કેપ્શન લખ્યું છે, એવું તમને મન ના થાય સવારના પોરમાં જોવાનું? આપણે તો કઈ નથી હોતું તો સવારના પોરમાં ખાટલામાંથી બેઠો થાય એટલે તરત પાછો ડેટા ચાલુ કરે, પછી વોટ્સએપ ચાલુ કરે, પછી ખુશ થાય કે ઓહો મારે કેટલું કે મારે તો 40 ચેટ અને 60 મેસેજીસ છે. પણ હવે બધા ગુડ મોર્નિંગ ના ફૂલડા જ હોય છે, ફરતા ફરતા આવતા હોય છે. આને ફોરવર્ડ કરે, પેલાને ફોરવર્ડ કરે, એમાં કઈ બીજું હોતું નથી. ઓકે, વી એક્સેપ્ટ ધ વિશેસ ઓફ ધ પીપલ અને વી રેસિપ્રોકેટ, એની ના નથી. પણ સચિને કહ્યું કે જો હું સવારના પોરમાં એમાં લલચાઈ જાઉં તો પ્રેક્ટિસ ક્યારે કરું? એટલે આ યુવાનોએ શીખવાનું છે. આજે સ્વામી વિવેકાનંદનો જન્મોત્સવ છે. સ્વામી વિવેકાનંદના જીવનમાં કેટલો પરિશ્રમ ને પુરુષાર્થ હતો. એ શિકાગો હતા, એમના પ્રવચનો બધા ગોઠવાયેલા હતા, તો વચ્ચે વચ્ચે 1-2 દિવસની ગેપ હોય તો એ ત્યાં શિકાગો લોકોને પણ મળતા, પ્રેમથી મળતા, મુલાકાત આપતા, વાતોચીતો કરતા, અને કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં પણ જતા, કોઈના ઘરે પણ જતા બેસવા. પણ સાથે સાથે શિકાગો લાઇબ્રેરીમાંથી સારા સારા પુસ્તકો લઈને વાંચતા પણ ખરા. તમને આશ્ચર્ય થશે કે પુસ્તકો લઈને જાય, 2-3 મોટા પુસ્તકો લઈ જાય, પાછા બીજે સવારે આવીને લાઇબ્રેરીને પાછા આપે. પેલા લાઇબ્રેરિયને સ્વામી વિવેકાનંદને પૂછ્યું કે તમે આ પુસ્તકો વાંચો છો કે ખાલી ઘરે લઈ જાઓ છો અને કંઈક આમ જરા ફ્લિક મારીને પાછા આપી જાઓ છો? સ્વામી વિવેકાનંદ કે ના હું વાંચું છું ને, એકાગ્રતાથી વાંચું છું. લાઇબ્રેરિયન કે આઈ કેન્ટ બિલીવ ધીસ. જેટલું લઈ જાઓ છો બધું વાંચો છો? તો કે યસ. તો કે આઈ કેન્ટ બિલીવ ધીસ. તો સ્વામી વિવેકાનંદે લાઇબ્રેરિયનને કહ્યું કે યુ કેન આસ્ક મી એની પેરેગ્રાફ ફ્રોમ એની બુક. તરત એમની સામે જે બુક આપી ગયા હતા એ જ ખોલી એમને, એમાંથી 2 વસ્તુ પૂછી, એઝ ઇટ ઇઝ બોલી ગયા. પછી ગઈકાલે જે બુક લઈ ગયેલા, રેકોર્ડમાં હતું કે આ બુક લઈ ગયા છે ગઈકાલે, એ ખોલી કબડમાંથી કાઢી અને એમાંથી કંઈક પૂછ્યું કે આવી એક વાત અંદર છે તો શું છે, એ પણ બોલી ગયા. કેટલા કોન્સન્ટ્રેશનથી હાર્ડવર્ક કર્યું હશે. અને તમે એક્ઝામિનેશન હોલમાં બેસા કરો, વોટ આર યુ ડુઈંગ? ટોટલ નોનસેન્સ. તો આપણે કેમ આટલા પ્રિપેર્ડ ના થઈ શકે? તો આજે સ્વામી વિવેકાનંદના જન્મોત્સવ નિમિત્તે એ જે કોન્સન્ટ્રેશનથી વાંચતા હતા અને જે કોન્સન્ટ્રેશનથી એમને હાર્ડવર્ક કર્યું છે, વી હેવ ટુ લર્ન. તો આપણે એમની જન્મ જયંતિ આવા એક મહાપુરુષની ઉજવી કહેવાય. તો એ પુરુષાર્થી થવું, પરિશ્રમી થવું, એ હંમેશા જીવનમાં યાદ રાખવું. રિમેમ્બર, ધેર ઇઝ નો ઓલ્ટરનેટ ટુ હાર્ડ વર્ક. જો તમે યુવાનીમાં એવા સપના જોતા હો કે મોટો ધંધો કરવો છે અથવા તો કોઈ સારી સંસ્થા પછી ખોલીને સારું અનુદાન આપીને સમાજ સેવા કરવું છે, એની માટે પુરુષાર્થ જોશે. જંગલનો રાજા છે સિંહ, તો એક હરણ્યું દોડતું હોય, રોજ સવારે એના મોઢામાં પડતું નથી. હરણ્યું એના મોઢામાં આવીને પડતું નથી. સિંહને પણ દોડવું પડે છે. જંગલનો રાજા સિંહ છે ને, એ પણ રોજ 15 થી 20 કિલોમીટર ચાલે ને ત્યારે શિકાર મળે છે ને. તો તમને યુવાનોને તમે અપેક્ષા રાખતો કે સામેથી એક ઓપોર્ચ્યુનિટી આવીને પગમાં પડશે, ઇન યોર લેપ, ફગ્યા છે. એક બહુ સરસ કહેવત છે નોર્થ આફ્રિકન જંગલ્સમાં કે એવરી મોર્નિંગ when the sun rises, the slowest deer has to run minimum faster than the fastest lion to see the evening. નહીં તેનો શિકાર થઈ જશે, મરી જશે. And the slowest lion, જે ધીમામાં ધીમો સિંહ હશે ને,
It has to run minimum faster than the slowest diya to see the evening. એને પણ જે ધીમામાં ધીમું હરણ છે એના કરતા થોડુંક તો ઝડપી દોડવું પડશે, તો એને શિકાર મળશે, તો એ ખાશે, નહીં તો ભૂખ્યો સાંજે મરી જશે. આ એક કહેવત છે. નીચેની શીખ શું લખી છે? So whether you are the deer or the lion, when the sun rises, you have to run. તમે હરણ હો કે સિંહ હો, સવાર થાય એટલે દોડવું તો પડશે. Everybody has to run. અમે સંતોષી, અમે પણ તમને એમ લાગે કે અમે કઈ કરતા નહીં અને મંદિરમાં બેઠા છીએ. 162 ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એક્ટિવિટીઝ કરીએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજ બીએપીએસ સંસ્થામાં 1400 થી વધારે હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજો ખોલી છે, એના એડમિનિસ્ટ્રેશનમાં, એના મેનેજમેન્ટમાં, એના એચઆરમાં વી એસ સેઇન્ટ્સ આર ફુલ્લી ઇન્વોલ્વ. અમે લોકો ફુલ્લી ઇન્વોલ્વ છીએ. પ્લસ આજે હું અત્યારે, ફોર એક્ઝામ્પલ, અત્યારે મેં આ વેબિનાર કર્યો. આજે બપોરે આઈ એમ ટોકિંગ ટુ સ્ટુડન્ટ્સ ઇન હૈદરાબાદ. આજે સાંજે આઈ એમ ટોકિંગ ટુ અ લાર્જ ગ્રુપ ઓફ પીપલ લોકલી. આઈ એમ ડુઇંગ 3 વેબિનાર્સ ટુડે. આ તો જસ્ટ એક દ્રષ્ટાંત રૂપે વાત કરું છું કે એવરીબડી હેઝ ટુ વર્ક. તો પરિશ્રમી થવું, પુરુષાર્થી થવું, પણ એ છે નીતિ નિયમ અને સિદ્ધાંતથી. કોઈ દિવસ કોઈ ઇઝી વે ગોતવું નહીં. એઝ આઈ ટોલ્ડ યુ, there is no short way to success. સફળતા માટે કોઈ શોર્ટકટ છે જ નહીં. It is always one step at a time. ખોટું ન કરવું, અનએથિકલ ન કરવું, એ ખાસ 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 ધ્યાન રાખજો. તમને ચાન્સ મળશે કે સેજા ખોટું કરી નાખું ને, લાખો કરોડો રૂપિયા હાથમાં આવી જશે. સેજા ખોટું કરી નાખું ને, પ્રતિષ્ઠા વધી જશે. The moment you step into that, you have started the destruction of your life. યાદ રાખજો. મીડિયા રિપોર્ટ્સમાંથી આપણે શ્રીસંતની પણ વાતો સાંભળીએ છીએ, મોહમ્મદ અઝહરુદ્દીનની પણ વાતો સાંભળીએ છીએ. હું ક્રિકેટની દ્રષ્ટિએ વાત કરું છું, ફૂટબોલની દ્રષ્ટિ છે, એવું પોલિટિકલ દ્રષ્ટિ છે, બિઝનેસમેનની દ્રષ્ટિ. મીડિયા રિપોર્ટ્સમાંથી યસ બેંકના માલિક રાણા કપૂરની પણ વાત સાંભળીએ છીએ, કે પછી ઘણી બધી બીજી વાતો બીજા લોકોની પણ આપણે મીડિયા રિપોર્ટ્સમાંથી સાંભળીએ છીએ કે સમવેર સમથિંગ વેન્ટ રોંગ. હું ઘણી વખત હસતા હસતા કહું છું, even if the name of your company is Satyam and you go for asatya practices, you are a loser. 7 વર્ષની જેલ. Even if you are the king of the skies, you have to leave India without Indian passport. તમે કરોડોપતિ ને અબજોપતિ ડાયમંડના વેપારી હો તો પણ તમે અત્યારે ઇંગ્લેન્ડમાં જેલમાં રહી શકો છો. તમારું એક્સ્ટ્રાડિશન થઈ શકે છે. તમે ભારતને 2020 ફોર્મેટ આપી આઈપીએલ ની, તો પણ તમે કંઈક ખોટું કરો તો તમારા દેશ છોડીને ઇંગ્લેન્ડમાં એક્ઝાઇલમાં રહેવું પડે. તમે હજારો પરિવારના સહારા બન્યા હોય ને હજારો પરિવારને ઘર બાંધી આપ્યા હોય તો પણ તમે તિહારમાં 4 વર્ષ જેલમાં બેસહારા રહી શકો છો. ખોટું ના કરતા. ખોટું કરશો તો પ્રશ્ન આવશે જ. ઓસ્ટ્રેલિયાના એક વખતના કેપ્ટન સ્ટીવ સ્મિથને પણ આવ્યો ને પ્રશ્ન. સાઉથ આફ્રિકામાં 2 વર્ષ પહેલા બોલના ચેડામાં એની ઉપર 1 વર્ષનો બેન આવ્યો, અને પાછી ગઈકાલે પણ વિડીયો જાહેર થઈ છે. કહેવાય છે કે સ્ટીવ સ્મિથ જ છે. સ્ટમ્પ્સના વિડીયોમાંથી, સ્ટમ્પના કેમેરામાંથી વિડીયો જાહેર થઈ છે કે ડ્રિંક્સ વખતે રિષભ પંત તો બહુ સારું રમતા હતા ગઈકાલે, તો ક્રીઝ ઉપર જઈને રિષભ પંતનું ગાર્ડ, એટલે કે જેમ સ્ટેન્ડ એને ગાર્ડ લીધું હોય અમ્પાયર પાસેથી, એ ગાર્ડ એને પગથી ભૂસે છે, જેથી નવું ગાર્ડમાં સેટ ન થયો તો કોટ બિહાઇન્ડ કેલ્બીડબ્લ્યુ થઈ શકે. આવી હીન ક્રિયા ગઈકાલે પણ એની વિડીયો અત્યારે તો વાયરલ છે, જોઈ હશે તમે. લોકોએ લખ્યું સ્ટીવ સ્મિથ માટે કે ચીટર ઇઝ ઓલવેઝ અ ચીટર. આ વિડીયો જોઈને જો એ જ હશે તો એને લાગુ પડે છે. તો કહેવાની વાત એ છે, હવે આ જ ટેસ્ટમાં સ્ટીવ સ્મિથે પહેલી ઇનિંગમાં સેન્ચુરી કરી છે, સેકન્ડ ઇનિંગમાં હી વોઝ 80+. કેટલું ફાઇન સ્કોરિંગ, અને 27 ટેસ્ટ સેન્ચુરી છે. પણ આ એક ક્રિયા ખોટી થઈ ગઈ, પ્રતિષ્ઠા 0, આબરૂ 0, ફિનિશ. નોબડી વિલ રિસ્પેક્ટ યુ, નોબડી વિલ લવ યુ. ગમે તેવી તમારી પાસે આવડત ને હોશિયારી હોય તો શું કામ નહીં. એટલે પરિશ્રમની સાથે સાથે નીતિ, નિયમ, સિદ્ધાંત હંમેશા પકડી રાખજો. આ જ વાત સ્વામી વિવેકાનંદજી બહુ સરસ કરતા કે give character the prime importance in your life. આ સ્વામી વિવેકાનંદજીના શબ્દો છે. આજે એમનો જન્મદિવસ છે, એમની પાસેથી એ વાતો આપણે સૌએ શીખવાની છે કે જીવનમાં ચારિત્રને સૌથી વધારે મહત્વ આપજો. A little less on talent will work. A little less on
Intelligence will work. A little less on academics will work, but a little less on character will not work. You can come crashing down. તમે હીરોમાંથી ઝીરો થઈ શકો છો within seconds. એટલે ખૂબ ધ્યાન રાખજો. જ્યાં આપણા મહાન સત્શાસ્ત્રોમાં રામાયણમાં તુલસીદાસજીએ લખ્યું છે, પરધન પથ્થર માન્ય પર સ્ત્રી માત સમાન, ઇતને સે હરિ નામ લે તો તુલસીદાસ જમાન. તુલસીદાસજીએ લખ્યું છે. હવે આપણને એમ લાગે કે આ તુલસીદાસ ને ભગવાનના ભક્ત ને એમને તો રામાયણ લખીને, પણ આ શબ્દોની કેટલી કિંમત છે આજે એથિકલ વર્લ્ડમાં. તમે કોર્પોરેટ વર્લ્ડમાં જાઓ, ઇવન when I'm talking to CEOs or HR managers, chartered accountants, doctors, all professionals, હું ખાસ તુલસીદાસની વાત કરું છું કે એમને 15મી સદીમાં વાત લખી કે પર ધન પથ્થર માનીએ, બીજાનું ધન છે આપણે પથ્થર જ છે. એ વાત આજે આ બધા જે મોટા મોટા આર્થિક પૈસાના કૌભાંડો થાય છે, તુલસીદાસની આ વાત માની હોત તો. પર સ્ત્રી માત સમાન, કે તમારા પત્ની સિવાય કે તમારા બેન કે તમારી માતા સિવાય બાકી બધી જ સ્ત્રીઓ તમારા આખા જગતમાં તમારી માટે કાં તો માતા સમાન છે, કાં તો બેન સમાન છે, કાં તો દીકરી સમાન છે. આ વાત તુલસીદાસે લખી છે. આ વાત કેટલી તાકાતવાન છે. આજે ઓફિસ કલ્ચરમાં કેટલા બધા પ્રશ્નો છે. આ મી ટુ મુવમેન્ટ શેનું ચાલે છે? લૂઝ કેરેક્ટર એટ ઓફિસ. At your workplace, when you have loose character, it results into the Me Too movement. કે તમે કોકનું અડપલું કર્યું, કોકના પ્રત્યે કુદ્રષ્ટિએ જોયું, કોકને ખોટી રીતે સ્પર્શ કર્યો, એમાંથી તો આ મી ટુ મુવમેન્ટ. અને ગયા 2 વર્ષ પહેલા ભારત સરકારના એક કેબિનેટ મિનિસ્ટરે આ બાબતે રાજીનામું મૂકવું પડ્યું. બેંગાલુરુમાં 2 મોટા જાયન્ટ MNC ના CEOs રાજીનામું મૂકવું પડ્યું. દુનિયામાં દર અઠવાડિયે કોઈક મોટા માણસની વાત આવે છે કે ક્યાંક લૂઝ કેરેક્ટર ઇન ઓફિસ and he has to put aside his post, his power, his position, everything. એટલે ખૂબ સાવચેત રહેજો. પર ધન પથ્થર માનીએ. પરનું ધન એટલે બીજાનું ધન છે, આપણી માટે પથરા જ છે. જોવાનું પણ, આપણું હકનું નથી, થૂકવાનું પણ નહીં, આપણું થૂક બગડે. અને પર સ્ત્રી માત સમાન. આ 2 સિદ્ધાંત રાખશો ને તો તમે કદાચ ટેલેન્ટ ઓછી હશે, આવડત ઓછી હશે, ઇન્ટેલિજન્સ ઓછી હશે, એક્સપિરિયન્સ ઓછો હશે, એકેડેમિક્સ ઓછું હશે, પ્લેટફોર્મ ઓછું હશે, બેક સપોર્ટ સિસ્ટમ ઓછી હશે, તો પણ તમે જીવનમાં મોટી કામયાબી પ્રાપ્ત કરી શકશો. અને બીજું આ બધું હાઈ લેવલ ઉપર હશે, પણ આ 2 વસ્તુ કેરેક્ટરમાં ક્યાંક જો ખામી આવીને, યુ કેન બી અ વેરી બિગ લૂઝર, વેરી બિગ લૂઝર. સ્વામી વિવેકાનંદજીનો આ ઉપદેશ યુવાનોએ આપણે આજે દ્રઢ કરવાનો છે. અગેન આઈ રિપીટ હિઝ વર્ડ્સ, ગીવ કેરેક્ટર ધ પ્રાઇમ ઇમ્પોર્ટન્સ ઇન યોર લાઈફ. મુખ્ય મહત્વ આપણે કેરેક્ટરને આપવાનું છે. તો એ આપણે આ સંસ્કારની વાત છે. ચોથી વાત એ કરવાની કે હંમેશા સકારાત્મક રહેજો. રિમેઇન પોઝિટિવ. જીવનમાં સારા પ્રસંગો પણ પડશે, દુઃખના પ્રસંગો પણ મળશે. જીવનમાં સફળતા પણ મળશે, નિષ્ફળતા પણ મળશે. જીવનમાં સંબંધો બંધાશે પણ ખરા, તૂટશે પણ ખરા. મનગમતી વ્યક્તિ જીવનમાં આવે પણ ખરી અને જીવનમાંથી જતી પણ. આ બધું કર્મનો ખેલ છે, પ્રારબ્ધનો ખેલ છે, ભગવાનની ઈચ્છાનો ખેલ છે. એમાં મૂંઝાવું નહીં, એમાં ગભરાવું નહીં. ટેક એવરીથિંગ ધેટ કમ્સ ઇન યોર લાઈફ. ઓફકોર્સ જે ન ગમતું એને ચેન્જ માટે પ્રયત્ન કરો. નિષ્ફળતા માટે તો સફળતા તરફ પૂરો પ્રયત્ન કરો. પણ એક એક્સેપ્ટ કરી લેવું. આપણે એક્સેપ્ટ નથી કરતા એટલે સ્ટ્રેસમાં, ટેન્શનમાં આવી જઈએ છીએ કે કેમ મેં સારામાં સારો ઇન્ટરવ્યુ ગયો ને કેમ મને આ જોબ ના મળી. ના મળે. એમાંથી એટલું જ શીખવાનું કે હું વધારે સારો પ્રયત્ન કરીશ. અને એટલી જ અન્ડરસ્ટેન્ડિંગ રાખવાની કે કદાચ મારા ભાગ્યમાં નહીં હોય. પોઝિટિવ અન્ડરસ્ટેન્ડિંગ રાખવાની, કદાચ આના કરતા સારી જોબ મળવાની હશે. આઈ વિલ નોટ ગેટ બોગ ડાઉન. હું દબાઈ તો નહીં જ જાઉં, કમ વોટ મે. એ પોઝિટિવિટીની અત્યારે ખૂબ જરૂર છે, ખૂબ જરૂર છે. કેટલા બધા યુવાનો ડિપ્રેશનમાં, સ્ટ્રેસમાં. હમણાં થોડા દિવસ પહેલા હું એક યુવાનને મળ્યો, 21 વર્ષનો છોકરો છે. ઓકે, હી ફિનિશ્ડ હિઝ ગ્રેજ્યુએશન, સિમ્પલ ગ્રેજ્યુએશન એને પૂરું કર્યું, પણ એને લગભગ ગણો ને 5-6 મહિનાથી જોબ નથી. સ્લીપિંગ પિલ ઉપર આવી ગયો.
એન્ટી ડિપ્રેશન પિલ્સ ઉપર આવી ગયો. મેં કહ્યું તું મૂર્ખ છું? At the age of 21 you need sleeping pills. At the age of 21 you need antidepressants. What the hell are you doing with your life? અરે સવાર ઉઠીને જોગિંગ કર, દોડવા જા, યોગાસન કર, સરસ બે પુસ્તકો વાંચ, અને પછી 10 સાડા 10 થાય એટલે કીધું નેટ ઉપર જા, ક્યાં ક્યાં જોબ છે જો, બધે એપ્લાય કર, કયા કયા રિસોર્સિસનો ઉપયોગ કરી શકે છે, કોને ફોન કરી શકે છે, કોઈને કહી શકે છે, એ થોડો પ્રયત્ન કર, થોડા મિત્રોને ફોન કર કે મારી માટે તમારી કંપનીમાં જોબ હોય તો કર, એ બધા પ્રયત્નો કર. હા, પ્રયત્નો 100% કરીએ. અને સાંજે ભગવાનને પ્રાર્થના કર કે આજે મેં પ્રયત્ન કર્યો છે એમાંથી કંઈક સારું ઉત્તમ ફળ મને આપજો, એ પ્રાર્થના કર. બટ રિમેઇન પોઝિટિવ. યુ આર લુઝિંગ યોર લાઈફ. પ્રમુખ સ્વામી મહારાજ છે ને આ બાબતે ઘણી વખત હસતા હસતા કહેતા હતા. કોઈ એમ કે મને બહુ ડિપ્રેશન છે, તો પ્રમુખ સ્વામી મહારાજ હસતા હસતા કહેતા ક્યાં છે ડિપ્રેશન? અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, ક્યાં ડિપ્રેશન ક્યાં છે? એટલે એમનો કહેવાનો અર્થ એ હતો કે શું કામ ડિપ્રેશનમાં જવું? Why are you not able to take situations and happenings in your life head on? Head on લેવાનું એને. જેમ ભેંસ છે ને એમ શિંગડા ભરાવે, એની સામે જાવે એની સામે સીધું શિંગડું ભરાવે, એમ પરિસ્થિતિ અને સંજોગોની સામે સીધું શિંગડું જ ભરાવાનું. Give your best. તમને કદાચ ખ્યાલ નહીં હોય, પણ I want to tell you my young friends today કે ભગવાને તો આપણા અંતરમાં ઘણી બધી લેટન્ટ ટેલેન્ટ્સ અને એનર્જીસ ભરેલી જ છે. ઇટ કમ્સ આઉટ ડ્યુરિંગ ધ સિચ્યુએશન. ઓપોઝિશન આવે ને, વિરોધ આવે, પ્રતિકૂળ પરિસ્થિતિ આવે, ત્યારે તમે ફાઇટ લેવાનું નક્કી કરો ને, એટલે ઘણી બધી લેટન્ટ ટેલેન્ટ્સ અને એનર્જીસ અંદર પડેલી છે જે બહાર આવે, જે નોર્મલ સિચ્યુએશનમાં બહાર ના આવે. તો ટેક ઇટ હેડ ઓન. હંમેશા સકારાત્મકતા રાખવી. મારી પાસે જે કઈ રિસોર્સ અવેલેબલ છે એનાથી પૂરો પ્રયત્ન કરીશ, એ સકારાત્મકતા. એ પ્રયત્ન કરતા કરતા હું પછડાઈશ, પાછો પડીશ, તો પણ ઊભો થઈને દોડીશ, એ સકારાત્મકતા. એ પ્રયત્ન કર્યા પછી મને કામમાં નિષ્ફળતા મળશે તો પણ હું હારી થાકી નહીં જવું, ઊભો થઈને દોડીશ, એ સકારાત્મકતા. આજુબાજુ નેગેટિવ વર્ડ્સ, નેગેટિવ એનર્જી હોય તો એમાંથી બહાર નીકળીશ, પણ આઈ વુડ ડુ. હમણાં હિમાંશુભાઈએ ખૂબ સુંદર વાત કરી, મને એ વાત ખૂબ ગમી ગઈ કે આપણે આપણા જીવનનો એક ચાર્ટ, આપણે શું કામ પેલો આ કરે છે, પેલો આ કરે છે, મને આ નથી ફાવતું, નથી ગમતું, આજ કેમ બને છે, શું કામ? તમે તમારું એક જીવન નક્કી કરો ને. આ વાત હિમાંશુભાઈએ સરસ કરી કે તમે તમારું એક જીવનનો રાહ નક્કી કરો ને, અને એ રાહ ઉપર તમે ચાલ્યા જાઓ ને. તમારું જીવન સુંદર બનાવો, આસપાસ 2-5 જણાના જીવનને ઇન્ફ્લુઅન્સ કરો, નાના મોટા એક સમાજને ઇન્ફ્લુઅન્સ કરો. કે આખો દિવસ રોજ કરવાનું કે દિલ્હીથી આ નિર્ણય બરોબર નથી આવ્યો, અને ગાંધીનગરથી આ નિર્ણય બરોબર નથી આવ્યો, અને અજિંક્ય રાણે આ ડિસિઝન બરોબર નથી લીધું, અને પંથે ઉતાવળ કરવાની જરૂર નહોતી. આખો દાડો એની ચર્ચા કરી. તારે શું કરવાનું છે કર ને. આખો દિવસ સોશિયલ મીડિયામાં આ ચર્ચા કરવાની. અને લેટ મી ટેલ યુ, when it comes to a good human living, when it comes to achieving what you want, ઘણું બધું સોશિયલ મીડિયામાં તો એવું આવે, ઇટ્સ ઓલ રબિશ. કોક કચરો તમારામાં ઠલવે, તમે પાછા કોક બીજામાં ઠલવો. વોટ આર યુ ડુઈંગ? કેટલા બધા, એટલે સકારાત્મકતામાં આપણી જતી રહે છે. સક્સેસ તમને મળે જીવનમાં, પણ એ મગજમાં ઘૂસી ના જાય. મગજમાં જેમ દારૂ ચડે એમ સક્સેસ ચડે નહીં. એ કંટ્રોલ રાખો, એ પણ પોઝિટિવિટી છે. સુનિલ ગવાસ્કર છે, 1983 ની વર્લ્ડ કપ પછી 1983 માં તરત વેસ્ટ ઇન્ડિઝ ટીમ ઇન્ડિયા આવીને પહેલી ટેસ્ટ કાનપુરમાં ઇનિંગ્સ અને મોર દેન 200 રન્સથી ડિફીટ થઈ. 3 દિવસમાં ટેસ્ટ મેચ પૂરી કરી વેસ્ટ ઇન્ડિઝે, અને મેલ્કમ માર્શલને કોઈ રમી જ નહોતું શકતું. ઇન્ડિયામાં ન્યૂઝપેપરમાં હેડલાઇન્સ આવી ગઈ, માર્શલ લો ઇન કાનપુર. ઇન્ડિયાના 2 ઇનિંગમાં થઈને 20 જણા, 10 પ્લેયર્સ ઇન્ટુ 2, 20 માંથી કોઈએ મેલ્કમ માર્શલને એક ચોકો નતો મારે. ભૂલથી પણ કટ લઈને સ્લીપ ઉપરથી જઈને પાછળ થર્ડ મેન ઉપર ચોકો નતો વાગ્યો. મેલ્કમ માર્શલ વોઝ ધેટ ડેડલી. એટલે ન્યૂઝપેપરે લખ્યું કે માર્શલ લો ઇન કાનપુર. ગવાસ્કરને એમ થયું કે આટલો વર્લ્ડ ક્લાસ બેટ્સમેન આવું કેમ? પોતે પૂના ગયા અને પોતાના એક કોચને મળ્યા, એની પાસે ઇન્સ્પિરેશન લીધી, પોઝિટિવિટી લીધી, અને એમને કહ્યું કે સ્ટાર્ટ અટેકિંગ માર્શલ ફ્રોમ બોલ 1. બીજી ટેસ્ટ મેચ ફિરોઝ શાહ કોટલા, દિલ્હી. હવે તો એ અરુણ જેટલી સ્ટેડિયમ થઈ ગયું. એ ફિરોઝ શાહ કોટલા ઉપર દિલ્હીમાં સેકન્ડ ટેસ્ટ રમાણી, અને ગવાસ્કર પોતે ડિફેન્સિવ બેટ્સમેન કહેવાય, ટેસ્ટ બેટ્સમેન કહેવાય. He started attacking Marshall from ball 1.
અને યુવાનો, તમે માનશો નહીં, સુનિલ ગાવસ્કરે ટેસ્ટ પહેલા સેન્ચુરી, અરે લંચ પહેલા સેન્ચુરી કરી. આ મેચ અમે લોકો એ વખતે લાઈવ જોયેલી. આઈ થિંક અમે 9મા કે 10મા ધોરણમાં હતા એ વખતે, પણ એ વખતે લાઈવ જોયેલી. અમને એમ હતું કે ઓહો, ઇન્ડિયા ફર્સ્ટ બેટમાં અંદર ગઈ છે, સાંજ સુધીમાં તો આપણે 210 થઈ જશે. પણ 107 નોટ આઉટ બિફોર લંચ. એ જ ગાવસ્કર હતા કાનપુરમાં, અને બીજે દિલ્હીમાં જ ગાવસ્કર હતા. અને આ સેન્ચુરી કરી પછી બધા ન્યૂઝપેપર્સે ટાઇટલ બદલી નાખ્યું, સની ડેઝ આર યર અગેન. સુનિલ ગાવસ્કરે સની કહેતા હતા કે સની ડેઝ આર યર અગેન. તો માર્શલ લો ઇન કાનપુર, એમાંથી દિલ્હીમાં સની ડેઝ આર યર અગેન. 5 દિવસમાં ફરી ગયું બધું. પોઝિટિવિટી, સકારાત્મકતા. આપણામાં ખૂબ ટેલેન્ટ્સ અને એનર્જીસ પડી છે, યુ બ્રિંગ ઇટ આઉટ. અને છેલ્લી વાત કરવાની 2 મિનિટમાં, કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને વિશ્વાસ હંમેશા રાખજો. શ્રીમદ ભગવદ્ ગીતામાં આપણને શીખવાડવામાં આવ્યું છે, કર્મણ્યવા અધિકારસ્તે મા ફલેષુ કદાચન. કે આપણે આપણું કર્મ કરતા જવાનું, શુદ્ધ ભાવથી. આપણે એનર્જી, ટેલેન્ટ, રિસોર્સિસ મૂકીને કોઈનું પણ અહિત નહીં કરવાનું. પ્રમુખ સ્વામી મહારાજ આ ભાવનાથી હંમેશા કામ કરતા, આટલું મોટું ક્રિએશન કરી શક્યા. આજે બીએપીએસ સંસ્થાને યુનાઇટેડ નેશન્સમાં એક પરમેનન્ટ સ્ટેટસ છે, એઝ એન એનજીઓ પરમેનન્ટ મેમ્બર છે. આટલું મોટું કામ કરી શકે એની પાછળનું રહસ્ય આ હતું કે કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને ક્યારેય નથી આવ્યો. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા. આને છે ને ભગવાનમાં શ્રદ્ધા કહેવાય. બીજું બોલ્યા કે આપણે આપણો પુરુષાર્થ કરવાનો નીતિમત્તાથી, પછી જે ફળ ભગવાનને આપવું એ હસતા મોઢે સ્વીકારી લેવાનું. આ કર્મણ્યવા અધિકાર હશે. Today's youth need to learn this. I will put my best resources, I'll put my best foot forward, but at the end of the day, whatever result I get, at the end of the project, whatever result I get, I will accept it with a broad smile on my face, wholeheartedly. આ શીખશો ને એ ભગવાનમાં શ્રદ્ધા છે. થોડું ભગવાનનું નામ સ્મરણ પણ કરવું. બહુ જ બધી રિસર્ચ થઈ છે દેશ પરદેશમાં, કે થોડું પણ ભગવાનનું નામ સ્મરણ જો આપણે નિત્ય કરીએ તો નામ સ્મરણથી તમારું કોન્ફિડન્સ લેવલ વધે છે, વિલ પાવર વધે છે, બફર કેપેસિટી વધે છે. This is all scientifically proved. તમે યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયા, યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા માં ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ, ડોક્ટર એજી કોઈંગ, હું તમને નામ આપું છું, યુ કેન ગો ઓન ધ વેબ એન્ડ સી ઇટ. એ લોકો સાયકોન્યુરો સોફ્ટવેર થી પ્રૂવ કર્યું કે ભગવાનનું નામ સ્મરણ નિત્ય કરે તો મેમરી પાવર વધે છે ચિલ્ડ્રનમાં, ટીનેજર્સ અને યંગસ્ટર્સમાં વિલ પાવર અને કોન્ફિડન્સ વધે છે, વિચ યુ વોન્ટ. જો સ્વામી વિવેકાનંદનો વિલ પાવર અને કોન્ફિડન્સ કેટલો કહેવાય. કે આજે આટલા વર્ષો પહેલા એક ભગવા કપડામાં અમેરિકામાં જઈને શિકાગોમાં, અને પાછી કોઈ વ્યક્તિ એમને પૂછ્યું કે યુ ડોન્ટ હેવ ગુડ ક્લોથ્સ ટુ વેર બીકોઝ યુ હેવ નોટ વોટ સ્ટીચ વેર. તમે જે કપડા પહેર્યા છે એમાં સિલાઈ ક્યાં નથી. અમે સંતો જે આ કપડા પહેરે એમાં સિલાઈ ક્યાંય ના હોય. સ્વામી વિવેકાનંદે પૂછ્યું કે તમારા દેશમાં કોઈ સારો એવો દરજી નથી, ટેલર નથી કે તમને સારા કપડા સીવી દે, તમે આવા ખુલ્લા કપડા પહેરો છો, કેમ સિવેલા કપડા પહેરતા નથી? શું સ્વામી વિવેકાનંદે જવાબ આપ્યો છે કે આઈ ડોન્ટ નો. સ્વામી વિવેકાનંદ બોલ્યા કે આઈ ડોન્ટ નો, મેબી ઇન યોર કન્ટ્રી અ ટેલર મેક્સ અ મેન, ઇન માય કન્ટ્રી કેરેક્ટર મેક્સ અ મેન. શું હાજર જવાબી, શું વિલ પાવર અને કોન્ફિડન્સ. આજે એમના જન્મોત્સવે એમના જીવનમાંથી આ શીખવાનું. પ્રમુખ સ્વામી મહારાજને 1984માં વેટિકનમાં પોપને મળવાનું તો આગલા દિવસે રૂટર્સે પૂછ્યું તમે આ કપડા, ભગવા કપડા પહેરીને પોપને મળવાના? પ્રમુખ સ્વામી મહારાજ કહ્યું હા, આજ અમારા કપડા છે અને અમે પ્રેમથી આ જ કપડા પહેરીને આખી દુનિયામાં ફરીએ છીએ, પોપને પણ આ જ કપડા પહેરીને મળશું. આ આપણા ભારત દેશનો વારસો છે. તો કહેવાની વાત એ છે કે ધીસ ઇઝ ધ વિલ પાવર એન્ડ કોન્ફિડન્સ યુ નીડ ટુ ડેવલપ. તો ભગવાનના નામ સ્મરણથી આ લાભ થઈ શકે છે એવી વાત આપણને મળી છે. તો સમરાઇઝિંગ, મેં તમને 5 વાત કરી. યુવાનો, તમે કેવી રીતે ભારતનો આધારસ્તંભ બની શકો, તમે કેવી રીતે સમાજનો એક પિલર બની શકો, એની માટે 5 વાત યાદ રાખવાની. પહેલું શિક્ષણ, બીજું શ્રમ નીતિ નિયમ સિદ્ધાંત સાથે, ત્રીજી વાત સકારાત્મકતા, ચોથી વાત સંસ્કાર, અને 5મી વાત શ્રદ્ધા. The 5S formula to become the pillar of the society and the country.